કાપોદ્રા પોલીસની ટીમે ડિગ્રી વગરના ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરતા બોગસ તબીબ ડોક્ટરને ઝડપી પાડ્યો છે। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરતમાં કાપોદ્રા પોલીસ ટીમને માહિતી મળી હતી કે વલ્લભનગરની ચામુંડાનગર કિરણ ક્લિનિકમાં અખિલેશ બરસાતીસિંહ ચૌહાણ નામનો ઈસમ કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક ખોલી લોકોની સારવાર કરે છે, લોકોની જિંદગી સાથે ચેડા કરે છે। કાપોદ્રા પોલીસે મેડિકલ ઓફિસરોની સાથે રાખી ક્લિનિકમાં રેડ પાડી અખિલેશ બરસાતીસિંહ ચૌહાણને ઝડપ્યો। ડોક્ટરે સર્ટિફિકેટ ડિગ્રી રજૂ કરવા જણાવતા કોઈ સર્ટિફિકેટ કે ડિગ્રી ન મળી, જેને કારણે તેની ધરપકડ થઈ। પૂછપરછમાં અગાઉ તે વર્ષ 2004માં પણ આવી જ રીતે કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક ખોલી લોકોની જિંદગી સાથે ચેડા કરતો ઝડપાયો હતો। એના વિરુદ્ધ ગુનો પણ દાખલ થયો હતો। હાલ તો પોલીસે બોગસ તબીબની ધરપકડ કરી છે। સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી અને સરકારશ્રીના નિયમોનુસારની કોઈ ડિગ્રી ધરાવતા ના હોય તેવા ઝોલાછાપ ડૉક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેઓના વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવાના હેતુસર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓએ જે સૂચના આપેલ હોય તે સૂચના આધારે કાપોદ્રા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા તથા સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી પંડ્યા સાહેબનાઓ તેઓની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા અને તેઓને એક હકીકત એવી મળેલ કે કાપોદ્રા પોસ્ટે વિસ્તારના ચામુંડાનગર પાસે આવેલ કિરણ ક્લિનિકમાં એક વ્યક્તિ આ રીતના કોઈપણ ડિગ્રી વગર પોતાનું દવાખાનું ચલાવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલ છે। જે હકીકતના આધારે મેડિકલ ટીમ સાથે રાખી અને જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જઈને તપાસ તજવીજ કરતા અને ત્યાં હાજર મળેલ ઈસમ અખિલેશભાઈ બરસાતીસિંહ ચૌહાણનાઓ પાસે તેઓ જે ડૉક્ટરની વ્યવસાય કરી રહેલ છે તે અંગે ગુજરાત સરકારના નિયમોનુસારનું કોઈ સર્ટિફિકેટ હોય તો તેની માગણી કરતાં તેની પાસે કોઈ પણ આવું સર્ટિફિકેટ મળી આવેલ નહીં। જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 મુજબ તથા BNSની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PSI શ્રી પંડ્યા સાહેબ કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે। ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ સને 2004માં પણ આ જ રીતના બોગસ તબીબીનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ એનો ગુનાહિત ઇતિહાસ છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।